મિત્રો, તો ફરીથી તમારા માટે એક નવો વિડીયો લઈને આવી ગયો છું. ધોરણ 12 અંગ્રેજી કાલા અસેમ્બલી 2025-26 માં પેપર 3 સેક્શન સી નો આજે આપણે સોલ્યુશન જોઈશું. મોટા ભાગનો જે આ સેક્શન છે, આ સેક્શન રીડિંગ નામની જે આપણે ચોપડી છે સપ્લિમેન્ટરી રીડિંગ, એમાંથી પૂછાય છે. સમરી રાઇટિંગ આવે છે અને કવિતામાંથી પ્રશ્ન પણ પૂછાય છે. પેલો ખબરો આપણે જોઈ લઈએ. સો આઈ હેડ ટુ ચૂઝ અનધર જોબ. તો હવે મારે એક બીજી નોકરી પસંદ કરવાની હતી. આઈ લર્ન ટુ પાયલોટ એરોપ્લેન્સ, અને મેં બીજી નોકરી લીધી હતી. શેની હતી? પાયલોટ એરોપ્લેન, એટલે કે એરોપ્લેન ચલાવવાની. આઈ ફ્લ્યુ મોર ઓર લેસ ઓલ ઓવર ધ વર્લ્ડ, કે હું મહદ અંશે આખી દુનિયામાં હું ફ્લ્યુ એટલે મેં ઉડાણ કર્યું હશે. વિમાન નહીં, પોતે નોકરી હતી વિમાન ચલાવવાની, તો હું કે આખા વિશ્વમાં મેં એરોપ્લેન ચલાવ્યું હશે. એન્ડ ઇન્ડીડ, અને હકીકતમાં જીઓગ્રાફી હેઝ બીન એક્સ્ટ્રીમલી યુઝફુલ ટુ મી, અને જે ભૂગોળ હતું, ભૂગોળ આમાં મને ખૂબ જ મદદરૂપ થયું હતું. આઈ એમ એબલ ટુ ડિસ્ટિંગ્વિશ બિટવીન ચાઇના અને એરિઝોના એટ અ ગ્લાન્સ, કે ચાઇના એટલે ચીન અને એરિઝોના નામનો દેશ છે એ હું વિમાન ચલાવતા ખાલી આમ થોડુંક જોઈને જ મને ખબર પડી જતી હતી કે અહીંથી ચાઇનાની સરહદ ચાલુ થાય છે અને આ જગ્યાએથી એરિઝોના નામનો દેશ છે એની સરહદ ચાલુ થાય છે. It is extremely helpful if one gets lost in the night. કે જ્યોગ્રાફી સબ્જેક્ટ છે એ ખૂબ જ મહત્વનો સબ્જેક્ટ છે, ભૂગોળ, કે જો રાત્રિ દરમિયાન તમે પ્લેન ચલાવતા હો અને તમે ક્યાંક ખોવાઈ જાઓ તો તમને જો જ્યોગ્રાફી ખબર હોય તો એ તમને મદદરૂપ થાય છે. As a result of which I have been in touch throughout my life with all kinds of serious people. આના પરિણામે, કારણ કે હું એક દેશમાંથી બીજા દેશમાં, બીજા દેશમાંથી ત્રીજા દેશમાં એ હું વિમાન ચલાવી જતો હતો, આના પરિણામે હું ઘણા બધા એવા ગંભીર લોકો કે જે ઉંમરમાં પણ વધારેની ઉંમર હોય અને પોતે વિચાર શક્તિથી પણ એમના વિચારો સારા હોય, એમના સંપર્કમાં હું આવ્યો હતો. I have spent a lot of time with grown-ups. grown-ups એટલે કે જે બુદ્ધિજીવી હોય એવા લોકો સાથે મેં મારો જીવનનો ઘણો બધો સમય એમની સાથે મેં વિતાવ્યો છે. I have seen them at a very close quarters, which I am afraid has not greatly enhanced my opinion of them. કે મેં એમને ખૂબ જ નજીકથી એમને જાણ્યા છે, એમને સમજ્યા છે, છતાં પણ afraid has not greatly, એ છતાં પણ મને એવું હતું કે કદાચ એમની સાથે રહીશ તો મારો જે દાખલા તે અનુભવ છે કદાચ જે માનું છે બદલાઈ જશે, પણ એવું કે બદલાણું નહીં અને મારા જે જ્ઞાન છે જ્ઞાનમાં વૃદ્ધિ થઈ છે. પહેલો પ્રશ્ન પૂછાય, હાઉ ઇઝ ધ રાઇટર એબલ ટુ ડિસ્ટિંગ્વિશ બિટવીન ચાઇના એન્ડ એરિઝોના, કે કેવી રીતે લેખક પોતે ચીન અને એરિઝોનાનો દેશ છે બંનેને તફાવત કરી શકે છે, બંનેને અલગ કરી શકે છે. તો આમાં લોકોને ભૂલી ગયું છે. તો રાઇટર ઇઝ એબલ ટુ ડિસ્ટિંગ્વિશ બિટવીન ચાઇના એન્ડ એરિઝોના, કે લેખક ચીન અને એરિઝોના નામનો દેશ છે બંનેને અલગ તારવી શકે છે, કારણ કે he has flown more or less all over the world, કારણ કે પોતે જે લેખક છે એ મહદ અંશે આખા વિશ્વમાં પોતે પરિભ્રમણ કર્યા છે, ઉડ્યા છે. ફ્લોનો ફ્લાય, ફ્લ્યુ અને ફ્લો છે. and has a deep knowledge about geography, અને બીજો વિષય એમને છે કે એમને ભૂગોળ વિષયનો ખૂબ જ ઊંડાણપૂર્વકનું જ્ઞાન છે. એટલા માટે ગ્લાન્સ કરીને જોઈને જ ખબર પડી જાય કે ભાઈ અહીંથી ચીન દેશ શરૂઆત થાય છે અને અહીંયા દેશથી એરિઝોના ચાલુ થાય છે. With whom has the writer come in touch in his life, કે લેખક એમના જીવન દરમિયાન કોની સાથે સંપર્કમાં આવ્યા છે? The writer has come in touch with all kinds of serious people in his life. તો લેખક એમના જીવન દરમિયાન, એમની યાત્રા દરમિયાન ઘણા બધા એવા ગંભીર લોકો કે જે બુદ્ધિજીવીઓ હતા, કે જેમને જીવનમાં ઘણા બધા અનુભવ મેળવ્યા હતા, એવા લોકોને સંપર્કમાં આવ્યા છે. What couldn't change the writer's opinion, કે શું એવું બન્યું કે જેના લીધે લેખક છે લેખકનો અભિગમ બદલાણો નહીં? The writer has spent a lot of time with grown-ups, કે લેખકે મોટા ભાગનો રહ્યો સમય જે બધા બુદ્ધિજીવો, જે બધા ગ્રોન અપ એટલે કે જેનો સારો એવો ઉછેર થઈ ગયો, જે બધા પુખ્ત વયના હોય, મેચ્યોર લોકો, એમની સાથે એમને ગાળ્યો હતો. એઝ અ રિઝલ્ટ, એના પરિણામે his opinion could not be changed, તેમનો જે અભિગમ હતો એ બદલાણો નહીં. માનસી વાળો બીજો ફકરો છે કે માનસી લર્ન સમથિંગ અબાઉટ પેશન્સ,
કે માનસીએ કંઈક એવું અજુગતું એવું શીખ્યું. શેના વિશે? પેશન્સ એટલે ધીરજ, કરેજ એટલે હિંમત, અને લવ એટલે પ્રેમ. એટલે તે દિવસે માનસીએ પ્રેમ, હિંમત અને પેશન્સ એટલે શાંતિ, ધીરજ ના વિશે તે દિવસે કંઈક શીખ્યા. She saw the passion of a young wife describing painting to a person without sight. તે દિવસે એને જોયું કે એક યુવાન સ્ત્રી છે એ એક યંગ વ્યક્તિ હતો કે જેને સાઇટ એટલે પોતે બ્લાઇન્ડ હતા, દ્રષ્ટિ નથી, એને પોતે પેઇન્ટિંગ ડિસ્ક્રાઇબ કરતા હતા, વર્ણન કરવાનું એને જોયું. The courage of the husband who would not allow blindness to alter his life. Alter એટલે change. નિયરેશનમાં પૂછાય છે કે એવો હસબન્ડ કે જેને પોતે અંધ છે, દ્રષ્ટિ નથી, છતાં પણ એનું જીવન બદલાયું નથી એવું માને છે. કારણ કે એની પત્ની છે એ જયારે પેઇન્ટિંગમાં આર્ટ મ્યુઝિયમમાં જાય છે, એની પત્ની બધું એને ડિસ્ક્રાઇબ કરતો હોય છે, વર્ણન કરતી હોય છે. પહેલો પ્રશ્ન છે, what did Mansi learn that day? તે દિવસે માનસી શું શીખ્યું? તો માનસી learned something about patience, courage and love that day. તે દિવસે માનસી પોતે હિંમત, ધીરજ અને પ્રેમ વિશે શીખી. Who do you think is blind, the young wife or the husband? કે તમારા મત મુજબ આ ફકરામાં તમને શું લાગે છે કે યુવાન સ્ત્રી છે એ પોતે અંધ છે કે તેનો હસબન્ડ અંધ છે? તો આઈ થિંક ધ હસબન્ડ ઇઝ બ્લાઇન્ડ. મને એવું લાગે છે હસબન્ડ પોતે વૃદ્ધ છે. હવે સ્યુટેબલ ટાઇટલનું છે, પ્રોવર્બનું જે આપણે પૂછાય છે, એક્શન સ્પીક્સ લાઉડર ધેન વર્ડ્સ, એવું સમજાવવા માંગે છે કે ખાલી બોલવાથી કાર્ય થતું નથી, પણ તમારા કાર્યોથી તમે સારા બનો. પ્રોવર્બ છે એક્શન સ્પીક્સ લાઉડર ધેન વર્ડ્સ. કેટલાય લોકો એમ કહેતા હોય કે પહેલો નંબર હું લાવીશ, હું આમ કરી નાખીશ, હું આમ કરી નાખીશ, પણ આપણે બોલીને કોઈને કહેવા કરતા જ્યારે આવે ફાઇનલી ત્યારે જોઈ લેવાનું છે કે શું આવે છે. કારણ કે છેલ્લે તમારા એ શબ્દો કોઈ કામના રહેતા નથી, પણ તમે જે કાર્ય કરો છો એ કાર્યથી તમને ઓળખે છે લોકો. કેટલાય લોકો, દાખલા તરીકે આપણે ગુજરાતીમાં કહેવત છે કે ભસતા કૂતરા કુદી કરડે નહીં. જે કૂતરું રહ્યું ભસતું હોય એ કોઈ કરડે નહીં. શાંતિથી બેઠું ત્યાંથી નીકળો એટલે તરત જ તે જાઓ મારી બટકું ભરી. એટલે ખાલી શબ્દોથી સારા ન બનો, તમારા કાર્યોથી સારા બનો, એની ઉપરનો છે. આમાં દાખલા તરીકે એક્શન સ્પીક્સ લાઉડર ધેન વર્ડ્સ, ઇમ્પોર્ટન્સ ઓફ વર્ડ્સ નામનું તમે ટાઇટલ આપી શકો. ઇમ્પોર્ટન્સ ઓફ એક્શન્સ એનું તમે ટાઇટલ આપી શકો. બોડી લેંગ્વેજ છે, નોન વર્બલ કમ્યુનિકેશન છે, અલગ અલગ પ્રકારના ટાઇટલ તમે લખી શકો છો. પછી ન્યૂઝ ક્લિપિંગ જે આપણે પૂછાય છે જે બહારથી આવે છે 5 માર્કમાં, ખૂબ જ ધ્યાન રાખવાનું. કારણ કે ટાઈમ્સ ઓફ ઇન્ડિયા, ઇન્ડિયન એક્સપ્રેસ અલગ અલગ પેપરમાં આવ્યું હશે, એ પેપરમાંથી દેવામાં આવશે અને ફકરામાંથી જવાબ આપણે લખવાના છે. ઇલાબેન્સ ડ્રીમ, ઇલાબેન છે એનો ડ્રીમ, સ્વપ્ન. સેવા અનવેલ સ્પીકિંગ વોલ, અનવેલ એટલે છતું કરવું, ઉઘાડું કરવું, રજૂ કરવું. સ્પીકિંગ વોલ, સ્પીકિંગ એટલે બોલતી દિવાલ. કે સેવા નામની સંસ્થા છે અહીંયા એક નવી દિવાલ બનાવી છે. દિવાલને પોતે એનો દાખલા તરીકે પડદો કાઢી ખોલી અને છતું કરે છે, સ્ટેજ પર બધા વ્યક્તિ માટે રજૂ કરે છે. નવેમ્બર 3, 2023 ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં આવ્યો હતો. ઇન્ડિયન એક્સપ્રેસમાં લેખ પૂછાણો હતો. તો ઇન્ડિયન એક્સપ્રેસ ક્યાંની કોપી હતી? તો અમદાવાદની કોપી હતી. વડોદરા, અમદાવાદ બધી અલગ અલગ જગ્યાએથી પેપર છપાતા હોય છે. On the first death anniversary of a noted women's empowerment activist Elaben Bhatt, પહેલા એવા વ્યક્તિ કે જે ખૂબ જ જાણીતા સેના માટે સ્ત્રીઓની સશક્તિકરણ, સ્ત્રીઓને મદદ કરવા માટે, સ્ત્રીઓના જીવનને અપલિફ્ટ કરવા માટે એવા વ્યક્તિ હતું જેનું નામ છે ઇલાબેન ભટ્ટ. એની પહેલી એવી ડેથ એનિવર્સરી ઉજવતા હતા. ધ સેલ્ફ એમ્પ્લોયડ વિમેન્સ એસોસિએશન. સેવાનું પૂરું નામ શું છે? સેલ્ફ એમ્પ્લોયડ વિમેન્સ એસોસિએશન. ઓન Thursday unveiled બોલતી ભીત or the speaking was in what has been described as a vision to give voice to the voiceless. બોલતી ભીત અથવા સ્પીકિંગ વોલ્સ એને રજૂઆત કરીને દાખલા તરીકે અનવેલ્સ એટલે ઉગાડી કેવી. આનો મુખ્ય હેતુ શું હતો કે એવા લોકોને અવાજ આપવું કે જે લોકો વોઇસલેસ એટલે અવાજ વગરના નથી, પણ જેનો અવાજ કોઈ સાંભળવા માટે તૈયાર નથી. ખાસ કરીને નીચી જ્ઞાતિના લોકો છે, ખાસ કરીને કે જેમનું શોષણ થાય છે, એમાંય તે ખાસ કરીને જેવી સ્ત્રીઓ
કે જે સ્ત્રીઓને દબાવી દેવામાં આવે છે સોસાયટીમાં, તો એવી સ્ત્રીઓને માન મળે, સન્માન મળે અને એમના જીવનમાં જે ગમે તકલીફ હોય એ તકલીફને દૂર થઈ જાય એના માટેની આ સંસ્થા છે સેવા. Founded 50 years ago by Bhatt, ઈલાબેન ભટ્ટે આ સંસ્થા સેવા 50 વર્ષ પહેલા સ્થાપી હતી. સેવા boasts of to be the single largest central trade union with over 2.5 million economically challenged self-employed women workers from the informal economy registered across 18 states in India. કે 18 રાજ્ય છે, 18 રાજ્યમાંથી ઓછામાં ઓછા 2.5 મિલિયન એવી સ્ત્રીઓ, કેવી સ્ત્રીઓ કે જે પોતે સ્વયં એમ્પ્લોયડ છે, પોતે પોતાનું ઘરે કામ કરે છે, ફેમિલી બેકગ્રાઉન્ડ સારું નથી, આર્થિક રીતે સદ્ધર નથી, પણ આવી સંસ્થામાં જોડાય અને પછી એ પોતે આર્થિક રીતે સદ્ધર થાય છે, ફેમિલીને પણ મદદ કરે છે અને એમના છોકરાઓને બધાને ઉછેર કરવામાં પણ કામ આપે છે. અને કેવા છે મોટા ભાગના વિમેન વર્કર્સ છે. બોસ્ટ એટલે વાત કરી મોટે કે હું આવું કામ કરું છું. આ સંસ્થા 18 અલગ અલગ રાજ્યમાં અત્યારે પણ કાર્યરત છે. The two walls were adorned with 72 pictures of women. બે દિવાલ છે, બે દિવાલને અડોન એટલે શણગારેલી છે. અલગ અલગ પ્રકારના 72 એવા ફોટોગ્રાફ એ દિવાલ ઉપર લગાવ્યા છે કે જે ફોટોગ્રાફ કોના છે? સ્ત્રીના છે. Workers from 18 states, 18 અલગ અલગ રાજ્ય છે. અલગ અલગ રાજ્યમાં જે સ્ત્રીઓએ સેવા સંસ્થાને આગળ લાવવામાં મહત્વપૂર્ણ ભાગ ભજવ્યો છે એમના ફોટા આ બંને દિવાલ ઉપર શણગારેલા છે. અડોન એટલે શણગારેલા. So that it makes everyone listen to and see these women and their work as though the work of these workers speak of itself. કે આ ફોટા એટલા માટે લગાવ્યા કે જેથી લોકોને ખબર પડે કે સ્ત્રીઓએ ખરેખર શું કામ કર્યું. અને આ સ્ત્રીઓના લીધે બીજી બધી અલગ અલગ પ્રકારની જે સ્ત્રી છે એના જીવનમાં કેટલા પ્રકારનો કેવો ફેરફાર થયો છે. એના કે બોસ્ટ એટલે ખાલી વખાણ કરવા માટે નથી લગાવ્યું, છતાં પણ આ જે સ્ત્રીઓ છે, સ્ત્રીઓના જે ફોટા છે એનું જીવન જ એક અલગ પ્રકારનો મેસેજ છે. એમને આવું બધું શણગારવાની જરૂર હતી નથી. As no one lends eras to their contribution, the organization, જે સંસ્થા એવું કીધું છે કે અમે ખાલી એમને માન આપવા માટે એમના ફોટા મૂક્યા છે. કદાચ ન કર્યું હોય તો પણ આ સ્ત્રી છે એ પોતાની સ્ત્રીઓ માટે પોતાની જે ડ્યુટી છે ડ્યુટી કરતા છે. It was Ilaben's dream that the walls of the hall at Seva reception center should speak for the women who are in different trades. ઈલાબેનનું એક સ્વપ્ન હતું કે સેવા નામની સંસ્થા છે એની દિવાલ છે, દિવાલ ઉપર આવી રીતે અલગ અલગ પ્રકારની સ્ત્રીઓના ફોટા રાખવા જોઈએ કે જેથી જે અલગ અલગ ટ્રેડ એટલે અલગ અલગ વિભાગમાં એમને જે સ્ત્રીઓએ મહત્વનું યોગદાન આપ્યું છે એમનું યોગદાન બધા લોકોને ખબર પડે, સમાજને ખબર પડે કે ખરેખર એમને સ્ત્રીઓને ઊંચું લાવવા માટે, એમના જીવન ધોરણને સુધારવા માટે એમને કેટલો બધો પ્રયત્ન કર્યો છે. એનું એવું સ્વપ્ન હતું ઈલાબેન. 2/3 of the Indian economy is run by such informal sector women workers. કે આપણું જે ભારતીય અર્થતંત્ર છે એનો 2/3 ભાગનું અર્થતંત્ર છે એ સ્ત્રીઓના લીધે ચાલે છે. જો સ્ત્રી અર્થતંત્રમાં ફાળો નહીં આપે તો આપણું અર્થતંત્ર ધીમે ધીમે ધીમું પડી જશે અને પછી એક સમય એવો આવશે કે આ અર્થતંત્ર પડી ભાંગશે. એટલે જેવી રીતે સ્ત્રી અને પુરુષ એક જ ગાડીના બે ટાયર છે એવી જ રીતે જો આપણે અર્થતંત્ર ચાલુ રાખવું હોય, આપણા દેશને વિકાસ કરવો હોય તો જે રીતે પુરુષ અર્થતંત્રને ચલાવવા માટે જે ફાળો આપે છે એવી જ રીતે સ્ત્રીઓ પણ આગળ નીકળવું પડશે અને અર્થતંત્રને ચલાવવા માટે અને વિકાસ માટે ફાળો આપવો પડશે. All these women in the frames are alive. આ બધી સ્ત્રીઓ છે જેના ફોટા મૂકેલા છે બધી જીવતા છે, alive છે. And working in their trades, અને જે એમના પોતાના અલગ અલગ પ્રકારના ક્ષેત્ર છે ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. Symbolizing their survival and lives. અને આ શું આપને સિમ્બોલ કરે છે કે શું આપને દેખાડે છે કે હજી અમે કાર્યરત છીએ અને હજી અમે જીવતા છીએ, સંઘર્ષ કરી રહ્યા છીએ અને અમારા સંઘર્ષ ઉપરથી બીજી સ્ત્રીઓ છે જેને ખરેખર જીવનમાં તકલીફ છે, આર્થિક રીતે, સામાજિક રીતે તકલીફ છે, એને અમે અમારા જીવન દ્વારા એમને ઉદાહરણ પૂરી પાડીએ છીએ કે જીવનમાં ગમે એટલા સંઘર્ષો આવે
પણ તમારે ટકી રહેવાનું છે અને આગળ વધવાનું છે. જ્યોતિ મેઘવાના જનરલ સેક્રેટરી ઓફ સેવા. પ્રશ્ન પૂછાશે એમને કે સેવા જે સંસ્થા છે, ઓર્ગેનાઇઝેશન છે, એના જનરલ સેક્રેટરી કોણ છે? તો જ્યોતિ મેઘવાન. ટોલ ધ ઇન્ડિયન એક્સપ્રેસ. ઇન્ડિયન એક્સપ્રેસ નું છાપું છે, એને જે ઇન્ટરવ્યુ લેવા આવતા ત્યારે એને આ બધી વાત કરી છે. પહેલો પ્રશ્ન છે, વોટ વોઝ ઇલાબેન્સ ડ્રીમ? ઇલાબેન નું સ્વપ્ન શું હતું? તો ઇલાબેન્સ ડ્રીમ ઇન્ડિકેટ્સ એટલે દર્શાવે છે અથવા સેડ અથવા ટોલ્ડ કે the wall of the hall at the Seva reception center should speak for the women who are in different areas. ઇલાબેન નું એવું સ્વપ્ન હતું કે અલગ અલગ ક્ષેત્રમાં જે સ્ત્રીઓએ ફાળો આપ્યો છે એમના ફોટા લઈ અને જે સેવા સંસ્થા છે એને દિવાલને શણગારવામાં આવે. આ એક ઇલાબેન નું સ્વપ્ન હતું. રાઇટ ધ ફૂલ ફોર્મ ઓફ સેવા. સેવાનું પૂરું નામ શું છે? The full form of seva is the self-employed women's association. સેલ્ફ એટલે પોતે જાતે, એમ્પ્લોયડ એટલે નોકરી, કે પોતે જ પોતાને નોકરી આપે. આપણે જોઈએ છે કુટીર ઉદ્યોગ જેમ અલગ અલગ પ્રકારની સ્ત્રીઓ ભેગી થાય અને કંઈક નક્કી કરે કે અમારે ધીમે 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 કરીને બીજી સ્ત્રીઓને અમે અહીંથી રોજગાર આપશું, પછી એ ધીમે 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 કરીને ઉદ્યોગ મોટા પાયા ઉપર ઉદ્યોગ થઈ જાય, એવું ઓર્ગેનાઇઝેશન છે. Who is the General Secretary of સેવા? કે સેવા નામની સંસ્થા છે એને જનરલ સેક્રેટરી કોણ છે? આપણે કીધું એમ જ્યોતિ મેઘવાન ઇઝ ધ જનરલ સેક્રેટરી ઓફ સેવા. કે સેવા નામની સંસ્થા છે એને જનરલ સેક્રેટરી જ્યોતિ મેઘવાન છે. What are the two walls adorned with? કે બે દિવાલ છે એ સેના કેવી રીતે અથવા સેનાથી શણગારવામાં આવેલી છે? The two walls were adorned with 72 pictures of women workers from 18 states. કે 18 રાજ્યોમાંથી અલગ અલગ જે સ્ત્રીઓ છે કે જેણે સેવા સંસ્થાને આગળ લાવવામાં સિંહ ફાળો રહે છે તેમના પિક્ચર, એમના ફોટાઓથી શણગારવામાં આવેલી હતી. પછી whose first death anniversary is mentioned in this news clipping? કે આ છાપાનું જે કટિંગ આપવામાં આવ્યું છે એમાં કોની પ્રથમ પુણ્યતિથિ ની વાત કરવામાં આવી છે? તો ઇલાબેન ભટ્ટ first death anniversary is mentioned in this news clipping. ઇલાબેન જે ભટ્ટ છે જે સેવા સંસ્થા છે એના સ્થાપક છે, એમની પહેલી એવી પુણ્યતિથિ ની આ ન્યૂઝ ક્લિપિંગમાં સમાચાર પત્રમાં વાત કરવામાં આવી છે. કવિતામાંથી પ્રશ્ન છે, ઇન અ ડાર્ક કેવ ફ્લોઝ એ ડાર્ક રિવર. એક અંધારી એવી ગુફા છે, એ અંધારી એવી ગુફામાંથી અંધારી એવી નદી વહે છે. નદી કોઈ દી અંધારી હોતી નથી, પણ એનો પડછાયો આપને ખબર છે કે ગુફા છે, ગુફા અંધારી છે, એમાં કોઈ લાઈટ કે પ્રકાશ છે નહીં, એટલે એનું પ્રતિબિંબ પાણીમાં પડે છે. એટલા માટે નદી પણ આપને કેવી લાગે છે? અંધારી નદી લાગે છે. And it on its stony bank there sits a man. અને એ નદી જ્યાં વહે છે એનો જે કાંઠો છે, કાંઠો પથરાળ છે. બેંક એટલે આપણી બેંક પણ થાય ને બેંક એટલે દરિયા કોઈ પણ કિનારો થાય. નદીનો કિનારો કેવો? સ્ટોની એટલે પથરાળ છે. there sits a man કે એક માણસ બેઠો છે, old as the sun or older, કે સૂર્ય જેટલો ને જેટલો વૃદ્ધ અથવા સૂર્ય કરતા વધારે. weaving a yarn of rainbow. હવે માણસ શું કરે છે? મેઘધનુષ્યના તાતણા વણે છે. yarn એટલે તાતણા, ઊન. રેનબો એટલે મેઘધનુષ્ય. and humming a song. અને તાતણા વળતો વળતો પાછોરી મનમાં ને મનમાં ગીત ગણગણાવે છે. but the blind deep fish, પણ એક અંધ અને બહેરી માછલી છે કે જે આ નદીના પ્રવાહમાં તરે છે. see neither yearn nor wind, કે જેના તાતણા મેઘધનુષ્યના પણ જોતી નથી અને માણસને પણ જોતી નથી. nor hear his everlasting song, અને જે માણસ છે એ માણસ પોતે જે ગીત ગાય છે, ગણગણાય છે, એને પણ એ સાંભળતું નથી. કહેવાનો તાત્પર્ય એ જ છે આ કવિતામાં કે અત્યારે આપણે ભોગ વિલાસમાં, મટીરિયલિસ્ટિકમાં એટલા બધા આગળ નીકળી ગયા છીએ. મોબાઈલની દુનિયા આવી ગઈ છે, ઇન્ટરનેટની દુનિયા આવી ગઈ છે. તો આપણા ઘરની બાજુમાં આપણા સગા સંબંધો, આપણા મમ્મી પપ્પાની સાથે આપણે રોજ વાત કરતા નથી. ટીવી જોઈએ છીએ, ટીવી આવે પછી તરત મોબાઈલ ઉપયોગ કરીએ છીએ. શાંતિથી રાત્રે રોજ આપણે બેસી અને વાતો કરતા નથી. બીજા સંદર્ભમાં લઈ તો જે આજુબાજુ આપણે કુદરત આવેલી છે, સવારમાં તમે સવારની
સૂર્ય ઉગતો હોય ને સવાર જો તો જે ખરેખર નેચર છે, નેચરનો આપણે આનંદ માણી શકતા નથી, કારણ કે આપણે કોર્પોરેટ લાઈફમાં એટલા બધા સપડાઈ ગયેલા છીએ કે હાથમાં મોબાઈલ આવી જાય છે, અથવા આપણે ગમે મનોરંજનના સાધનો વધી જાય છે. તો અત્યારે આપણે જોઈએ છીએ આપણા નાના ભાઈ બહેન કે પેલા બધા ગ્રાઉન્ડમાં રમવા જતા હતા, એ રમવા પણ જતા નથી. પેલો પ્રશ્ન છે, વોટ કાઇન્ડ ઓફ રિવર ઇઝ ઇટ, વેર ડઝ ઇટ ફ્લો? કે નદી કેવા પ્રકારની છે અને તે ક્યાં વહે છે? ઇટ ઇઝ અ ડાર્ક રિવર વિચ ફ્લોઝ ઇન અ ડાર્ક કેવ. કે તે નદી કેવી છે? ડાર્ક, અંધારી નદી છે કે જે અંધારી ગુફામાંથી વહે છે. હાઉ ઇઝ ધ રિવર બેંક? કે નદીનો કાંઠો કેવો છે? તો નદીનો કાંઠો આપને ખબર છે પથરાળ છે. ધ રિવર બેંક ઇઝ સ્ટોની બેંક. વોટ ઇઝ ધ ઓલ્ડ મેન વીવિંગ? કે વૃદ્ધ માણસ શું વણતો હતો? ધ ઓલ્ડ મેન ઇઝ વીવિંગ અ યર્ન ઓફ રેનબો એન્ડ હમિંગ અ સોંગ. કે વૃદ્ધ માણસ છે એ મેઘધનુષ્યના તાતણાને વણતો હતો અને સાથે સાથે ગીત પણ ગાતો હતો. બીજી કવિતા છે, રિમેમ્બર એટલે યાદ રાખો, નો મેન આર સ્ટ્રેન્જ, કોઈ માણસ અજાણ્યો નથી, એન્ડ નો કન્ટ્રીઝ આર ફોરેન, કોઈ પણ દેશ છે વિદેશ નથી હોતો. બીનીથ ઓલ યુનિફોર્મ, આ બધા જે ચામડીની નીચે, બધા કપડાની નીચે અ સિંગલ બોડી બ્રીથ, એક જ એવું શરીર છે જે શરીર શ્વાસ લે છે. લાઈક અવર્સ, આપણા જેમ જ તે ધ લેન્ડ અવર બ્રધર્સ વોક અપોન, આપણે જેવી રીતે જમીન ઉપર ચાલે છે એ જે બીજા દેશના લોકો પણ જમીન ઉપર જ ચાલે છે, કે હવામાં ઉડતા નથી. Is the earth like this in which we all say life? આ એ જ પૃથ્વી છે કે જે પૃથ્વીની ઉપર આપણો જન્મ થયો હતો અને છેલ્લે આપણે આ પૃથ્વીના પેટાળમાં જતા રહેવાની, ભલે પછી આપણે દફનાવવામાં આવે કે સળગાવી દેવામાં, અંતે તો આપણે રાખ જ બની જવાના છીએ. They too aware of sun, air and water. આપણે જે રીતે રોજ સવારમાં સૂર્યને જોઈએ છીએ એવી રીતે એમને સૂર્યને જોઈએ છે. આપણે જે રીતે ઓક્સિજન લઈએ છીએ, હવા લઈએ છીએ, એમને પણ ઓક્સિજન લઈએ છે. આપણે જે રીતે તરસ લાગે ત્યારે પાણીનો સહારો લઈએ છીએ, તો એ પણ પાણીનો સહારો લે છે. આર ફેડ અપ બાય પીસફુલ હાર્વેસ્ટ, કે જો સારો પાક થાય તો બધા ખુશ થઈ જાય છે. એન્ડ ઇન ધેર લાઇન્સ વી રીડ, હવે બાય વોટ્સ લોંગ વિન્ટર્સ આર, અને જો એમના દેશમાં પણ યુદ્ધ ફાટી નીકળે તો બધાને પણ ભૂખમરાનો સામનો કરવો પડે છે. ધેર હેન્ડ્સ આર અવર્સ, તેમના હાથ આપણા જેવા જ હાથ હોય છે, કે મજૂરી કામ કરે એટલે હાથમાં તરત ને તરત અલગ અલગ પ્રકારની રેખા જોવા મળે. એન્ડ ઇન ધેર લાઇન્સ વી રીડ, કે જો સખત મહેનત કરતા હોય તો એને આપણે ખબર છે કે હાથ કડક થઈ જાય છે. જે રીતે આપણે પણ કાળી મજૂરી કરીએ છીએ તો બીજા દેશમાં પણ લોકો કાળી મજૂરી કરે છે. What uniform do you think the poet is speaking about? કે કવિ આ કવિતામાં કયા યુનિફોર્મ એટલે ગણવેશની વાત કરી રહ્યા છે? The poet is speaking about the skin colors of different people who lives in different countries. અહીં કવિ યુનિફોર્મ એટલે અલગ અલગ પ્રકારની ચામડીનો રંગની વાત કરી રહ્યો છે, કે જે લોકો અલગ અલગ પ્રકારના દેશમાં રહે છે. ભલે પછી તમારો ચામડીનો રંગ કાળો હોય, ઘઉંનો હોય, વ્હાઈટ હોય, એકદમ ભૂરો હોય કે થોડોક લાલાશ પડતો હોય, આપણે બધા તો છેવટે એક મનુષ્ય જ છીએ. વોટ ઇઝ ધ મેસેજ ઓફ ધીસ સ્ટાન્જા? કે આ કવિતાની જે કડી છે એ શું મેસેજ આપને આપવા માંગે છે? The message of this stanza is about universal brotherhood and વસુદેવ કુટુંબકમ. કે આ જે આખી કવિતા છે એની સ્ટાન્ઝા છે, બધી કડી છે, આપણે એક જ મેસેજ આપવા માંગે કે આપણે બધાએ વૈશ્વિક રીતે ભાઈચારામાં માનવું જોઈએ, એકબીજા સાથે ઝઘડો કરવો ન જોઈએ, અને યુદ્ધ એ કોઈ પણ સમસ્યાનું સમાધાન હોતું નથી. શાંતિથી આપણે રહેવું જોઈએ. અને વસુદેવ કુટુંબ, આખી પૃથ્વી છે એક કુટુંબ છે, અને કુટુંબના આપણે અલગ અલગ પ્રકારના જે ભાઈ અને બહેન છે, તો આપણે શાંતિથી જીવન ગુજારવું જોઈએ. કોઈને આપણે ખલેલ કે નુકસાન પહોંચાડવું જોઈએ નહીં. સ્ટાર મીન્સ, હવે કવિતામાંથી આપ્યો સ્ટાર એટલે ભૂખમરો, મીન્સ સફરિંગ ફ્રોમ એક્સ્ટ્રીમલી હંગર એન્ડ સ્પેશિયલી કોઝડ બાય વોર. કે સ્ટાર એટલે ભૂખમરો થાય, એ શું કહે છે કે એકદમ તીવ્ર પ્રકારની ભૂખ લાગે, અને સ્પેશિયલી ખાસ કરીને કે જ્યારે યુદ્ધ થયું એટલે યુદ્ધ થાય એટલે બધી ફેક્ટરીઓ, બધો પાક અને બધું વિનાશ થઈ જાય છે. તમને આજુબાજુ બધી જગ્યાએ વિનાશ જોવા મળે છે, અને વિનાશના લીધે પૂરતા પ્રમાણમાં પાણી ન મળે, પૂરતા પ્રમાણમાં ખોરાક ન મળે, અને એવી પરિસ્થિતિમાં જ્યારે ભૂખમરાનું ઉત્પન્ન થાય એને સ્ટાર કહેવાય છે.
હવે પછીને આપણે નેક્સ્ટ લેક્ચરમાં એક નવું પેપર લઈને આવશું અને નવા પેપરનું આપણે સોલ્યુશન કરશું. ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત.